ધોરણ 11 રસાયણ વિજ્ઞાન રેડોક્સ ચેપ્ટરને સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય? તો જે પ્રક્રિયામાં ઓક્સિડેશન થતું હોય અને રિડક્શન થતું હોય એમ બંને પ્રક્રિયાઓ થતી હોય તો તેને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી, જે રાસાયણ પ્રક્રિયામાં ઓક્સિડેશન પણ થતું હોય રિડક્શન પણ થતું હોય બંને પ્રક્રિયાઓ થતી હોય ત્યારે એને રેડોક્સ કહેવાય. એકલું ઓક્સિડેશન થાય તો રેડોક્સ ન કહેવાય, એકલું રિડક્શન થતું હોય તો એને પણ રેડોક્સ પ્રક્રિયા ગણી શકાતી નથી. પણ કહે છે કે જેટલી કુદરતમાં રાસાયણ પ્રક્રિયાઓ થાય છે એ બધી જ પ્રક્રિયાઓ રેડોક્સ પ્રક્રિયા છે. હવે રેડોક્સ પ્રક્રિયાને જો તમારે સમજવી હોય તો અહીંયા બે પ્રક્રિયા વિશે જોઈશું, ઓક્સિડેશન અને રિડક્શન. ઓક્સિડેશનની આપણે કોને ઓક્સિડેશન કહેવાય અને કોને રિડક્શન કહેવાય એની આપણે અહીંયા વાત કરીશું. તો પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાતો હોય તો ઓક્સિડેશન, હાઇડ્રોજન દૂર થતો હોય તો ઓક્સિડેશન. ઓપોઝિટ રિડક્શનમાં એનાથી ઓપોઝિટ હોય, ઉમેરાય તો ઓક્સિડેશન, દૂર થાય તો રિડક્શન. હાઇડ્રોજન દૂર થાય તો ઓક્સિડેશન, હાઇડ્રોજન ઉમેરાય તો ઓક્સિડેશન. પહેલાં મુદ્દા સમજી લો, પછી એને ઉદાહરણ સાથે આપણે સમજીશું. ઇલેક્ટ્રોન ગુમાવે તો ઓક્સિડેશન. રાસાયણ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન મેળવે તો રિડક્શન. ઇલેક્ટ્રોન ગુમાવે તો ઓક્સિડેશન. અને ઇલેક્ટ્રોન ગુમાવે તો શું થાય? ઓક્સિડેશન, આંખમાં વધારો થાય. ઓક્સિડેશન આંખમાં વધારો થાય તો ઓક્સિડેશન. ઇલેક્ટ્રોન મેળવેનો મતલબ શું થશે? ઓક્સિડેશન આંખમાં ઘટાડો થાય તો રિડક્શન. આ સૌથી અગત્યનું છે, ધ્યાન રાખજો. આ બધાની ચર્ચા આપણે એક્ઝામ્પલ સાથે કરીશું, પણ યાદ રાખવાનું છે. વ્યાખ્યા ઘણી રીતે આપી શકાય. વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય, વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય તો ઓક્સિડેશન. તો ઉલટું શું આવશે? વિદ્યુત ઋણમય તત્વ દૂર થાય તો રિડક્શન. વિદ્યુત ઋણમય તત્વની વાત કરો તો એ જ રીતે વિદ્યુત ધનમય તત્વ, વિદ્યુત ધનમય તત્વ દૂર થાય તો ઓક્સિડેશન અને વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય તો રિડક્શન. તો જો વિદ્યુત ઋણમય તત્વ એટલે કે ફ્લોરિન, ક્લોરિન જેવા તત્વો ઉમેરાતા હોય તો ઓક્સિડેશન. ઉલટું, આ તત્વો દૂર થતા હોય તો રિડક્શન. વિદ્યુત ધનમય તત્વ એટલે સોડિયમ, પોટેશિયમ જેવા તત્વો દૂર થતા હોય તો ઓક્સિડેશન અને એવા ઉમેરાતા હોય તો રિડક્શન. તો પહેલાં તમે આ તફાવત યાદ કરી લો અને તફાવતને આધારે આપણે 1 by 1 દરેક વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. ચલો જોઈએ હવે. C+
O2 gives CO2. અહીંયા શું થયું? ઓક્સિજન ઉમેરાયો. ઓક્સિજન ઉમેરાય તો શું કહેવાય? ઓક્સિડેશન. વાક્ય રચના ધ્યાન રાખવાનું છે. Mg+O2 MgO. ઓક્સિજન ઉમેરાયું મતલબ ઓક્સિડેશન. H2S plus O2 gives જો આમાંથી આમાં જાઓ આમ તો અહીંયા હાઇડ્રોજન હતા, હાઇડ્રોજન ગયા. હતા અને ગયા એટલે કે દૂર થયા. તો હાઇડ્રોજન દૂર થાય તો ઓક્સિડેશન. વાક્યોને તમારે ધ્યાન રાખવાનું છે અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ચલો રિડક્શન માટે જોઈએ. ઘણી બધી પ્રક્રિયાઓને આધારે સમજી શકાય. HgO મર્ક્યુરી ઓક્સાઇડને ગરમ કરો તો મર્ક્યુરી અને ઓક્સિજન દૂર થશે. જો ઓક્સિજન દૂર થયો, જો તો ઓક્સિજન દૂર થાય તો રિડક્શન. FeCl3 plus H2 FeCl2 plus 2HCl. અહીંયા આપણે સમજવાનું છે. અહીંયા ક્લોરીન શું છે? તો વિદ્યુત ઋણમય તત્વ છે. અહીંયા 3 હતા અને અહીંયા કેટલા થયા? 2 થયા. જો તો ઘટ્યા. તો વિદ્યુત ઋણમય તત્વ દૂર થાય એટલે કે ઘટે. વિદ્યુત ઋણમય તત્વ ઘટે તો એને શું કહેવાય? રિડક્શન. ઘણી રીતે તમે સમજી શકો છો. હજુ જો ઇથિન છે, હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરો, ઇથેન બનાવશે. તો અહીંયા હાઇડ્રોજન ઉમેરાયો. જો હાઇડ્રોજન ઉમેરાય તો શું કહેવાય? હાઇડ્રોજન આગળ જો હાઇડ્રોજન ઉમેરવું તો એને શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા. એટલે આ પણ એક પ્રકારની રિડક્શન પ્રક્રિયા છે. તો આ રીતે કોઈ પણ પ્રક્રિયાને તમે સરળતાથી સમજી શકો. Mg+Cl2 MgCl2 શું થયું? જો તમે ક્લોરીન ઉમેરાય છે. જો આ એકલો હતો અને આમાં ક્લોરીન આવે. જો ક્લોરીન આવે તો એટલે કે ક્લોરીન મતલબ વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય તો ઓક્સિડેશન. વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય તો ઓક્સિડેશન. ઘણા પ્રકારની પ્રક્રિયાઓ તમે જોઈ શકો છો. હજુ એક ખાસ સમીકરણ લખું છું, ધ્યાન રાખજો. જો અહીંયા પોટેશિયમ કેટલા હતા? 4. અહીંયા પોટેશિયમ કેટલા થયા? 3. તો પોટેશિયમ એટલે વિદ્યુત ધનમય તત્વ કહેવાય. વિદ્યુત ધનમય તત્વ દૂર થયો. જો વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય તો ઓક્સિડેશન. વિદ્યુત ધનમય તત્વ દૂર થાય તો પણ ઓક્સિડેશન કહેવાય. એટલે તમારે આને અહીંયા ધ્યાન રાખવાનું છે. તો O2ને આધારે જોઈ ગયા, હાઇડ્રોજનને આધારે જોઈ ગયા, વિદ્યુત ઋણમય તત્વને આધારે જોઈ ગયા અને ધનમય તત્વને આધારે જોઈ ગયા.
અહીંયા નામને તમારે ધ્યાન રાખવાનું છે. પોટેશિયમ ફેરીસાયનાઇડ, પોટેશિયમ ફેરીસાયનાઇડ, પોટેશિયમ ફેરોસાયનાઇડ. હવે યાદ રાખજો, ફેરી એટલે +2 હોય, +2 હોય, Fe+2 એને ફેરીસાયનાઇડ કહેવાય. ફેરિક +2 ને ફેરિક કહેવાય, Fe+3 ને ફેરસ કહેવાય. તો તમારે પોટેશિયમ ફેરીસાયનાઇડ, પોટેશિયમ ફેરોસાયનાઇડ, +3 હોવાથી ફેરોસાયનાઇડ, +2 હોવાથી ફેરીસાયનાઇડ, અને તમારે ધ્યાન રાખવાનું છે. ચલો, અહીંયા એક પ્રક્રિયા લખી છે, એમાં રેડક્સ પ્રક્રિયા તમે સમજવાનો પ્રયત્ન કરજો. તો જો અહીંયા કેટલા ક્લોરીન હતા? 2. SN એટલે ટીન ક્લોરાઇડ છે. અહીંયા કેટલા છે? 4 થયા. તો 2 હોય અને 4 થયા, તો વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય તો ઓક્સિડેશન. હવે અહીંયા જુઓ, અહીંયા ટોટલ ક્લોરીન કેટલા હતા? ટોટલ ક્લોરીન 2 ને 2 4 હતા. અહીંયા ક્લોરીન કેટલા થઈ ગયા? 2. તો વિદ્યુત ઋણમય તત્વ ઘટે છે. 4 હતા, 2 થયા. ઘટે તો રિડક્શન. એટલે વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય તો ઓક્સિડેશન. વિદ્યુત ઋણમય તત્વ, વિદ્યુત ઋણમય એટલે વાત કરી ક્લોરીન, ફ્લોરિન, બ્રોમિન જેવા સંયોજનોની વાત છે આપણે. પણ આના કરતાં પણ એક બીજી અગત્યની મેથડ છે, એને આપણે ધ્યાન રાખીશું. એ પહેલાં જોઈએ આપણે કોયડો 8.1. એમાં પ્રક્રિયા લખી છે. પહેલું જ H2S plus Cl2 gives 2HCl plus સલ્ફર. તમે જોઈ શકો છો, તમારે ધ્યાન રાખવાનું છે. ચલો, H2Sમાં ક્લોરીન નથી, હાઇડ્રોજન સાથે. જો અહીંયા આ સલ્ફર છે અને આ ક્લોરીન છે, તો હાઇડ્રોજન સાથે કોણ ઉમેરાયું? ક્લોરીન ઉમેરાયું. ક્લોરીન એ કેવો છે? ક્લોરીન વિદ્યુત ઋણમય તત્વ, અને વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય તો શું કહેવાય? એને ઓક્સિડેશન કહેવાય. તો જો આનું ઓક્સિડેશન થતું હોય તો આપોઆપ ધ્યાન રાખજો, આ ક્લોરીનનું શું થતું હશે? રિડક્શન થતું હોય. ક્લોરીનનું શું થતું હોય? રિડક્શન. એ તમારે ધ્યાન રાખવાનું છે. વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય તો ઓક્સિડેશન, વિદ્યુત ઋણમય તત્વ દૂર થાય તો રિડક્શન. ચલો, બીજા પ્રશ્નમાં સમીકરણ તમને લખીને આપ્યું છે, તમે જોઈ શકો છો. અહીંયા આમાંથી આ બને છે. જો તો અહીંયા ઓક્સિજન હતો, ઓક્સિજન દૂર થયો. ઓક્સિજન દૂર થાય તો એને શું કહેવાય? રિડક્શન. અહીંયા શું થયું? એકલો હતો, ઓક્સિજન આવ્યો, તો ઓક્સિજન ઉમેરાય તો શું કહેવાય? એને ઓક્સિડેશન. અને યાદ રાખજો, એક અત્યાર સુધી ભણ્યા, જેનું રિડક્શન થાય ઓક્સિડેશન કરતા હોય, અને જેનું ઓક્સિડેશન થાય રિડક્શન કરતા હોય. આની ચર્ચા આપણે આગળ કરીશું, પણ તમે તમારી રીતે યાદ રાખવાનું છે. ત્રીજું, જોઈએ અહીંયા. હવે હાઇડ્રોજન કેવો છે? સોડિયમ વિદ્યુત ધનમય તત્વ છે, તો હાઇડ્રોજન શું કહેવાય? વિદ્યુત ઋણમય તત્વ. તો હાઇડ્રોજન વિદ્યુત ઋણમય તત્વ એટલે હાઇડ્રોજન ઉમેરાય છે. જો હાઇડ્રોજન જોઈ શકો છો, તો જો અહીંયા એ હાઇડ્રોજન ઉમેરાય છે એવું જોવા જશો
તમે આમ જોવા જશો તો એવું લાગશે કે હાઇડ્રોજન ઉમેરાય છે, તો હાઇડ્રોજન ઉમેરાય તો ઓક્સિડેશન થાય, પણ આ પ્રક્રિયાને આપણે આ રીતે સમજી નથી શકતા. ધ્યાન રાખજો, આને +1 કહેવાય, તારે -1 થશે. આનો ઓક્સિડેશન આંક 0. આની ચર્ચા આપણે આગળ ડિટેલમાં કરવાની છે. 0, આનો +1 અને આનો -1 થશે. તો જો ઓક્સિડેશન આંક 0 માંથી +1 થયો તો વધ્યો તો ઓક્સિડેશન. આનો ઓક્સિડેશન આંક 0 હતો અને એનો -1 થયો તો એને શું કહેવાય? રિડક્શન. ઓક્સિડેશન આંક વધે તો ઓક્સિડેશન, ઓક્સિડેશન આંક ઘટે તો રિડક્શન. તો આને સમજવા માટે આ મેથડનો ઉપયોગ કરવો જોઈએ. એટલે થોડું તમે ધ્યાન રાખજો, હજુ આપણે આની ચર્ચા કરીશું. દાખલા તરીકે સમજાવું આગળ પણ. Na + Cl2 શું થશે? 2NaCl. તો આ પ્રક્રિયાને બે રીતે સમજી શકાય, ઇલેક્ટ્રોન મેળવે અને ગુમાવેને આધારે. તો જો સોડિયમ શું કરે છે? ઇલેક્ટ્રોન ગુમાવશે, Na+- બનશે. જો ઇલેક્ટ્રોન ગુમાવે તો ઓક્સિડેશન કહેવાય. અને ક્લોરીન શું કરશે? ઇલેક્ટ્રોન લેશે અને ઋણ આયન બનશે. જો તો ઇલેક્ટ્રોન મેળવે તો રિડક્શન. એક આ રીતે પણ સમજી શકાય. પણ આનો ઓક્સિડેશન આંક કેટલો? 0. તો આનો કેવો કહેવાય? +1. આનો 0 તો આનો કેવો કહેવાય? -1. તો અહીંયા ઓક્સિડેશન આંકમાં શું થાય છે? વધારો, તો ઓક્સિડેશન. અહીંયા ઓક્સિડેશન આંકમાં શું થાય છે? ઘટાડો, તો રિડક્શન. તો બે રીતે, જે ક્રિયામાં ઇલેક્ટ્રોન ગુમાવે ને એનો મતલબ શું થતો હશે? ઓક્સિડેશન આંક વધતો જ હોય, અને ઓક્સિડેશન આંક વધે તો ઓક્સિડેશન. જેમાં ઇલેક્ટ્રોન મેળવવાની ક્રિયા થાય, ઇલેક્ટ્રોન લે, એમાં હંમેશા ઓક્સિડેશન આંક ઘટશે જ, મતલબ એ રિડક્શન. તો ઓક્સિડેશન આંક વધે તો ઓક્સિડેશન, ઓક્સિડેશન આંક ઘટે તો રિડક્શન. તો આ રીતે પણ સમજી શકાય. તો જો અહીંયા પણ સમજવું હોય તો સમજાય. Na+Cl- હોય. સોડિયમનું શું થયું? ઇલેક્ટ્રોન ગુમાવે છે, જુઓ, એટલે ધન આયન બન્યો, તો એનું ઓક્સિડેશન કહેવાય. ક્લોરીન શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવે છે, તો એને શું કહેવાય? રિડક્શન. હજુ વધારે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ એટલે વધારે ખ્યાલ આવશે. જો મેગ્નેશિયમ, આ Mgs લખ્યું એટલે આ +2 હોય, આ -2 હોય. આ +2 -2 ચિંતા ના કરો, અત્યારે ખાલી સમજવાનું છે તમારે. એની ડિટેલમાં ચર્ચા આપણે હજુ પાછળ કરીશું. પણ અહીંયા આટલું ધ્યાન રાખો કે આ +2 છે ને આ -2 છે, મેં કીધા એ સમજી લેવાનું. આનો કેટલો? તો જો મેગ્નેશિયમ ધન આયન બને છે, એનો મતલબ શું થયું? કે ઇલેક્ટ્રોન ગુમાવે છે. ઇલેક્ટ્રોન ગુમાવે તો ઓક્સિડેશન. સલ્ફર ઋણ આયન બને છે. જો ઋણ આયન બને છે એનો મતલબ શું થયો? ઇલેક્ટ્રોન મેળવે છે. ઇલેક્ટ્રોન મેળવે તો રિડક્શન. એક આ રીતે પણ નક્કી કરી શકાય. આનો ઓક્સિડેશન આંક 0, આનો પણ 0. તો જો 0 માંથી +2 બન્યો તો ઓક્સિડેશન આંક વધે છે. બે રીતે જોઈ શકાય. ઓક્સિડેશન આંક વધે તો ઓક્સિડેશન. સલ્ફર જો 0 માંથી -2 થયા તો ઘટે છે, ઘટે છે તો રિડક્શન. તો આ રીતે ઓક્સિડેશન અને રિડક્શનને આધારે તમે એને સરળતાથી સમજી શકાય. હવે જેનું ઓક્સિડેશન થાય એ રિડક્શન કરતા હોય અને જેનું રિડક્શન થાય એ ઓક્સિડેશન કરતા હોય. એટલે કરતાં ઓપોઝિટ તમારે ધ્યાન
રાખવાનું છે અને તમારે એને સમજવાનું છે. ચલો અહીંયા એક પ્રક્રિયા લખી છે. એમાં તમારે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા શોધવા છે. તો ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા શોધવા હોય તો પહેલાં ઓક્સિડેશન કોનું થાય છે અને રિડક્શન કોનું થાય છે એ જુઓ. એલ્યુમિનિયમ +3 હોય અને ઓક્સિજન -2 હોય. એલ્યુમિનિયમનું શું થયું? આ 0 હોય, આ પણ 0. અથવા ધન આયન બને છે એનો મતલબ શું થયો? ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો એલ્યુમિનિયમનું શું થશે? ઓક્સિડેશન. O2નું શું થશે? જો અહીંયા તો ઋણ આયન બને છે. ઋણ આયન ક્યારે બને? ઇલેક્ટ્રોન મેળવે તો રિડક્શન. આ રીતે પણ જોઈ શકાય. અથવા 0માંથી +3 તો વધારો તો ઓક્સિડેશન. 0માંથી -2 તો ઘટાડો તો રિડક્શન. હવે પૂછે અહીંયા કે રિડક્શન કરતા કોણ છે? રિડક્શન કરતા તો જેનું ઓક્સિડેશન થાય એ રિડક્શન કરતા અને જેનું રિડક્શન થાય છે એ ઓક્સિડેશન કરતા. તો રિડક્શન કરતા એલ્યુમિનિયમ છે, ઓક્સિડેશન કરતા O2 છે. તો આ રીતે એને પણ સમજી શકાય. રિડક્શન કરતા. હવે તમે અહીંયા જોઈ શકો છો કે એલ્યુમિનિયમનું શું થયું? ઓક્સિડેશન. એટલે કે એલ્યુમિનિયમ કોણ છે? રિડક્શન કરતા છે. અને રિડક્શન કરતા હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવે, એટલે કે ઇલેક્ટ્રોન દાતા હોય. જો ઇલેક્ટ્રોન ગુમાવે છે, જો ગુમાવે છે મતલબ દાતા હોય. ઓક્સિડેશન કરતા હંમેશા ઇલેક્ટ્રોન મેળવે. ઇલેક્ટ્રોન મેળવે એનો મતલબ શું? ઇલેક્ટ્રોન મેળવે. આ તમારે ધ્યાન રાખવાનું છે. ફરીથી ધ્યાન રાખજો. અહીંયા એલ્યુમિનિયમ શું થયો? રિડક્શન કરતા છે. રિડક્શન કરતા એટલે હંમેશા ઇલેક્ટ્રોન દાતા હોય, મતલબ ઇલેક્ટ્રોન ગુમાવે. ઓક્સિજન શું છે? ઓક્સિડેશન કરતા છે, મતલબ એ હંમેશા ઇલેક્ટ્રોન શું કરશે? મેળવશે. શું કરે છે? ઓક્સિજન મેળવે. તો તમારે આ ધ્યાન રાખવાનું છે. એટલે કે ઓક્સિડેશન કરતા જે છે એ ઇલેક્ટ્રોન ગ્રાહી હોય. ઇલેક્ટ્રોન ગ્રાહી એટલે મેળવે. અને રિડક્શન કરતા ઇલેક્ટ્રોન દાતા હોય, એટલે કે ઇલેક્ટ્રોનનું દાન કરે છે. તો આના આધારે તમે સમજી શકાય. તો જેનું ઓક્સિડેશન થાય એ રિડક્શન કરતા હોય, જેનું રિડક્શન થાય એ ઓક્સિડેશન કરતા હોય. કોઈ પણ પ્રક્રિયા માટે તમે આને સમજી શકાય. હવે આ જ પ્રક્રિયાને ઇલેક્ટ્રોન વિનિમયને આધારે સમજીએ. ઝીંકને કોપર સલ્ફેટના દ્રાવણમાં નાખો. આ સોલિડ અને આ દ્રાવણ છે. તો શું થશે? ઝીંક સલ્ફેટ બનશે અને કોપર છૂટું પડશે. જો પણ કોપર સલ્ફેટ એટલે આ +2, આ -2. ઝીંક એટલે આ +2, આ -2. તો અહીંયા ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન વિનિમય. તો ઝીંક શું કરશે? ઇલેક્ટ્રોન આપે છે. જો ઝીંક ઇલેક્ટ્રોન આપે છે માટે એનું
ઓક્સિડેશન થશે. અને કોપર +2માંથી કોપર બને છે. એનો મતલબ શું થયો? ઇલેક્ટ્રોન લે છે. વાક્ય રચના ધ્યાન રાખજો. અહીંયા ઝીંકનું શું થાય છે? તો Znમાંથી Zn+2 બને છે. અને કોપર શું કરે છે? Cu+2માંથી Cu બને છે. તો 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, એ 2 ઇલેક્ટ્રોન મેળવે છે. તો આ વિનિમય થયો. ઝીંકે ઇલેક્ટ્રોન ગુમાવ્યા, Cu+2એ ઇલેક્ટ્રોન મેળવ્યા. જો SO4-2 કોઈ એ તો ખાલી સ્થાન ફેર કરે છે, જેમાં કંઈ જ ફેરફાર ન થાય એને પ્રેક્ષક કહેવાય, પ્રેક્ષક આયન. તો SO4-2 એ પ્રેક્ષક આયન છે. એ પ્રક્રિયા કરતો નથી. પ્રક્રિયા ખાલી કોણ કરે છે? ઝીંક અને Cu+2 કરે છે. તો અહીંયા ઇલેક્ટ્રોન વિનિમય. ઝીંકે ઇલેક્ટ્રોન આપ્યો માટે એનું ઓક્સિડેશન, કોપર +2એ ઇલેક્ટ્રોન મેળવ્યો માટે એનું રિડક્શન. હવે પ્રક્રિયામાં આપણને ખબર કેવી રીતે પડે કે ઇલેક્ટ્રોન વિનિમય થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો? તો એના માટે તમારે અહીંયા તમે પ્રયોગ પણ કરી શકો. તો શું કરવાનું? અહીંયા કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું. કોપર સલ્ફેટ એટલે કે દ્રાવણમાં Cu+2 હોય અને SO4-2 હોય. અને કોપર સલ્ફેટનું જે દ્રાવણ છે એ વાદળી રંગનું હોય, એટલે કે જાંબલી રંગનું હોય. હવે એની અંદર તમારે ઝીંકની પટ્ટી મૂકી દેવાની. આ ઝીંકની પટ્ટી મૂકો. તો ઝીંકની પટ્ટી મૂકશો તો થશે શું? તો Znમાંથી Zn+2 થશે અને A+2 ક્યાં જશે? દ્રાવણની અંદર. અને Cu+2માંથી ક્યાં જશે? Cu એ આની પટ્ટી ઉપર જમા થશે. વાક્ય રચના ધ્યાન રાખજો. Cu પટ્ટી ઉપર જમા થશે. એટલે કે વાદળી રંગ કોના કારણે હતો? Cu+2ના કારણે હતો. પણ Cu+2માંથી શું થઈ ગયું? Cu બની ગયો અને એ Cu અહીંયા જમા થઈ ગયો. તો દ્રાવણમાંથી Cu+2નું પ્રમાણ શું થશે? ઘટશે. અને Cu+2નું પ્રમાણ ઘટશે તો વાદળી રંગ આછો થતો જશે અને ધીરે ધીરે દ્રાવણમાંથી સંપૂર્ણ રંગ દૂર થઈ જશે, વાદળી. અને દ્રાવણમાં Zn+2 શું થશે? વધશે. અને Zn+2 કેવો છે? રંગવિહીન છે. એટલે ધીરે ધીરે દ્રાવણ રંગવિહીન થતું જશે. રંગવિહીન થાય છે એનો મતલબ શું થયો? કે Cu+2માંથી Cu બન્યો અને Znમાંથી શું બન્યો? Zn+2. અને આની ઉપર પણ લાલ રંગનો લેયર બનશે, લાલાશ પડતો લેયર. તો એ લાલ રંગ કોના કારણે છે? તો કોપર લાલાશ પડતો રંગ હોય માટે પટ્ટી થોડીક કથ્થઈ રંગની તમને કે લાલાશ પડતી જોવા મળશે. તો આ રંગ ફેરફાર પરથી પણ તમે કહી શકો છો કે અહીંયા ઇલેક્ટ્રોન વિનિમયની પ્રક્રિયા થયેલી છે. તો ઝીંક શું કરે છે? 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને કોપર +2 2 ઇલેક્ટ્રોન મેળવે છે. તો આ ઇલેક્ટ્રોન વિનિમયને આધારે પણ ઇલેક્ટ્રોન વિનિમય થયું એ સમજવા આપણે એના રંગને આધારે પણ સમજી શકાય છે. તમે અહીંયા જોઈ શકો છો કોપર સલ્ફેટનું દ્રાવણ, ઝીંકની પટ્ટી મૂકી તો ધીરે ધીરે શું થશે? વાદળી રંગની તીવ્રતા ઘટશે અને કોપર ક્યાં જમા થશે? ઝીંકની પટ્ટી ઉપર જમા થશે. એટલે હકીકતમાં આ પ્રક્રિયા થશે. આ પ્રક્રિયાને તમારે લખવી હોય તો ઇલેક્ટ્રોન ઉડી જશે. તો Zn Cu+2 gives Zn+2
CO. તો આ પ્રક્રિયા તમને જોવા મળશે. તો આ રીતે પ્રક્રિયાને સમજી શકાય. હવે આ જ પ્રક્રિયા બીજા ઉદાહરણ દ્વારા સમજીએ. આપણે અહીંયા AgNO3 નું દ્રાવણ લીધું મેં, AgNO3. તો AgNO3 નું દ્રાવણ લઈશું આપણે, તો એ રંગવિહીન હશે, કારણ કે દ્રાવણમાં કોણ છે? Ag પ્લસ NO3 માઇનસ. પણ Ag પ્લસ રંગવિહીન હોય. હવે આ દ્રાવણમાં કોપરની પટ્ટી મૂકો આપણે, કોપર, Cu મૂક્યું, કોપરની પટ્ટી મૂકી. હવે કોપરની પટ્ટી મૂકવાથી શું થશે? તો કોપરમાંથી Cu+2 બનશે અને Ag એ આ પટ્ટી ઉપર Ag પ્લસમાંથી Ag છૂટો પડશે અને ત્યાં જમા થશે. તો Cu+2 બને છે એટલે Cu+2 કેવા રંગનો છે? વાદળી રંગનો છે. તો ધીરે ધીરે દ્રાવણ વાદળી રંગનું બનતું જશે. એટલે કે વાદળી રંગનું બન્યું એનો મતલબ શું થયો? અહીંયા જુઓ, હતું તમારે AgNO3. હવે તમે એની અંદર મૂક્યું કોપરની પટ્ટી, તો થશે શું? CONO3 બનશે ટ્વાઇસ, અને અંદર ચાંદી છૂટી પડશે. જો આ રીતે. તો અહીંયા જે બનશે એ કોપર પણ ચાંદી જેવું લેયર થશે. ચાંદી જેવું લેયર થયો એનો મતલબ શું થયો? કે Ag પ્લસમાંથી Ag, અહીંયા ધ્યાન રાખજો, અહીંયા દ્રાવણ કેવા રંગનું હતું? રંગવિહીન હતું, એટલે વાદળી રંગ થયો. એનો મતલબ શું થયો? Cuમાંથી શું બન્યો? Cu+2. તો એને 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. અહીંયા દ્રાવણ રંગવિહીન હતું, પણ અહીંયા ચાંદી, અહીંયા ચરકતો ભાગ જમા થયો. એનો મતલબ શું થયો? કે Ag પ્લસે શું કર્યા? ઇલેક્ટ્રોન મેળવ્યા અને Ag બને છે. જો વાક્યોને તમે સમજવાનો પ્રયત્ન કરજો. પણ એ 2 ઇલેક્ટ્રોન છે એટલે 2 કરીશું અને આ રીતે સંતુલિત કરીશું. તો અહીંયા ઇલેક્ટ્રોન વિનિમય જોઈએ, જતું રહ્યું. તો શું આવ્યું? કોપર 2Ag પ્લસ gives Cu+2 અને 2Ag. તો અહીંયા કોપરનું શું થયું? તો જો અહીંયા કોપરનું ઓક્સિડેશન થાય છે અને Agનું રિડક્શન થાય છે. તો આ પણ શું કહેવાય? ઇલેક્ટ્રોન વિનિમય કહેવાય. એટલે કે વાક્ય રચના ધ્યાન રાખજો, ફરીથી લખું છું. કોપરને શામાં નાખ્યું? AgNO3માં. તો શું બન્યું? CuNO3 ટ્વાઇસ પ્લસ 2Ag. તો કોપરનું શું થયું? કોપર ઇલેક્ટ્રોન ગુમાવે છે માટે ઓક્સિડેશન. Ag શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવે છે માટે રિડક્શન. ફરીથી, તો કોપરે શું કર્યું? ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો ઓક્સિડેશન. Ag શું કર્યું? ઇલેક્ટ્રોન મેળવે છે માટે રિડક્શન. તો આ રીતે આપણે ઇલેક્ટ્રોન વિનિમય દ્વારા ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા નક્કી કરી શકાય. બહુ જ અગત્યનો ઘટક છે, ધ્યાન રાખવાનું છે. હવે ઓક્સિડેશન આંકને આધારે આપણે અહીંયા સમજવાનું છે. તો એને સમજવા માટે ઓક્સિડેશન આંક તમને ખ્યાલ હોવા જોઈએ, પણ
અહીંયા એક એક્ઝામ્પલ સાથે સમજાવું છું, ધ્યાન રાખજો. ઓક્સિડેશન આંક અત્યારે શીખવાના નથી, હું લખીશ, ખાલી સમજી લેવાનું. ઝીંકનો ઓક્સિડેશન આંક 0, ક્લોરીનનો પણ 0. તો જ્યારે આ રીતે બને તો ઝીંક +2 હોય, ક્લોરીન હંમેશા -1 હોય. તો જો ઝીંકના ઓક્સિડેશન આંકમાં શું થયું? વધારો. ઓક્સિડેશન આંક વધે તો આ પ્રક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન. શું થયું ક્લોરીનનું? જુઓ તમે, 0 માંથી -1, તો ઓક્સિડેશન આંક શું થાય છે? ઘટે છે. 0 થી -1 એટલે ઘટે, મતલબ એને રિડક્શન તરીકે આપણે ઓળખીએ છીએ. તો ઓક્સિડેશન આંક વધે તો ઓક્સિડેશન, ઓક્સિડેશન આંક ઘટે તો રિડક્શન. આના આધારે સમજી શકાય. જોઈએ હજુ બીજું ઉદાહરણ. H2 + O2 gives H2O. સમીકરણને સંતુલિત કરીશું. આનો ઓક્સિડેશન આંક 0, આનો ઓક્સિડેશન આંક 0, આનો +1, આનો -2. કોનો ઓક્સિડેશન આંક કેટલો હોય એ જ આ ચેપ્ટરનો મેઇન ટોપિક છે. હવે એને સમજવા માટે આપણે એના ઓક્સિડેશન આંક આના પછી આપણે જોવાના છે, એટલે ધ્યાન રાખજો. તો ઓક્સિડેશન આંક શું થયું? ઓક્સિડેશન આંક વધે તો ઓક્સિડેશન, અને ઓક્સિડેશન આંક 0 માંથી -2, ઓક્સિડેશન આંક ઘટે તો રિડક્શન. તો આનું શું થાય છે? ઓક્સિડેશન. તો આ રિડક્શન કરતા હોય. આનું શું થાય છે? રિડક્શન. તો આ ઓક્સિડેશન કરતા હોય. તો ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાની પણ સમજ પડવી જોઈએ. બીજું ઉદાહરણ જોઈએ. ચલો જોઈએ અહીંયા ઓક્સિડેશન આંક. વાક્ય રચના ધ્યાન રાખજો. કાર્બનનો ઓક્સિડેશન આંક -4 છે. આ કેમ છે એ અત્યારે નથી જોવાનું, ફરીથી એકવાર કહું છું. આનો +1, આનો 0, આનો +4, આનો -2, આનો +1, આનો -2. તો જો આ -4 માંથી +4 થયો તો ઓક્સિડેશન આંકમાં શું થયું? વધારો. તો ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો એને શું કહેવાય? ઓક્સિડેશન. ચલો, આનો 0 હતો અને અહીંયા શું થયું? -2 થયું. જો તો એને શું કહેવાય? રિડક્શન. તો ઓક્સિડેશન અને રિડક્શન ખ્યાલ આવી ગયો તમને? પણ અહીંયા પ્રેક્ષકાંક કોણ છે? તો હાઇડ્રોજન છે. જો આ +1, હાઇડ્રોજનનો પણ +1. ઓક્સિડેશન આંકમાં કોઈ ફેરફાર થતો નથી. તો જે તત્વ હોય કે આયન હોય એના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો ન હોય એને પ્રેક્ષક આયન કહેવાય. શું બોલાય? પ્રેક્ષક આયન. તો અહીંયા પ્રેક્ષક આયન કયો છે? H+. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અથવા રેડોક્સ પ્રક્રિયા દરમિયાન જેનો ઓક્સિડેશન આંક બદલાતો નથી એને પ્રેક્ષક આયન તરીકે ઓળખવામાં આવે છે. તો
આ પ્રક્રિયા બહુ સહેલી છે ઓક્સિડેશન અને રિડક્શન નક્કી કરવા માટે, પણ અહીંયા મહત્ત્વનો પ્રશ્ન એ છે કે આનો -4 કેમ છે, આનો +1, આનો 0, તો એના માટે આપણે અહીંયા નિયમો જોવાના છે અને એ ઓક્સિડેશન આ કેવી રીતે નક્કી કરવો એ જ આ ચેપ્ટરનું મુખ્ય ઘટક છે. એટલે કે જો તમે તત્વોના ઓક્સિડેશન આંક ખબર પડી જાય કે આનો ઓક્સિડેશન આંક આ થાય, આનો ઓક્સિડેશન આંક આ થશે, તો તમે એને સરળતાથી સમજી શકશો અને સરળતાથી એને ન્યાય પણ આપી શકશો. હવે આગળના ટોપિકમાં આપણે ઓક્સિડેશન આંક અણુની અંદર એટલે કે CH4માં કાર્બનનો -4 કેમ અને હાઇડ્રોજનનો +1 કેમ એની આપણે ચર્ચા કરીશું અને એનો અભ્યાસ કરીશું. એ આપણે અહીંયા ધ્યાનમાં લેવાનું છે.